અમદાવાદ શહેરમાં વરસાદની સિઝનમાં સરેરાશ 772 મિલીમીટર નોંધાયો છે. આ સિઝનમાં 9મી સપ્ટેમ્બરને સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ 100% વરસાદ નોંધાયો છે. શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ 836.52 મિલીમીટર એટલે કે 32.90 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, જેમાં પૂર્વ ઝોનમાં 887.77 મિલીમીટર, પશ્ચિમ ઝોનમાં 1021.69 મિલીમીટર, નવા પશ્ચિમ ઝોનમાં 753.30 મિલીમીટર, મધ્ય ઝોનમાં 741.59 મિલીમીટર, ઉત્તર ઝોનમાં 783.75 મિલીમીટર અને દક્ષિણ ઝોનમાં 830.73 મિલીમીટર વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ સિઝનથી સરપ્લસ વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં વધુ વરસાદ ક્યાં? ઉસ્માનપુરા વિસ્તાર 109 મિલીમીટર વરસાદ, ગોતા વિસ્તાર 100 મિલીમીટર વરસાદ, મણિનગર વિસ્તાર 104 મિલીમીટર વરસાદ, ચકુડિયા વિસ્તાર 89 મિલીમીટર વરસાદ, ઓઢવ વિસ્તાર 88 મિલીમીટર વરસાદ, વિરાટનગર વિસ્તાર 85 મિલીમીટર વરસાદ, વેજલપુર વિસ્તાર 89.50 મિલીમીટર વરસાદ, દુધેશ્વર વિસ્તાર 94 મિલીમીટર વરસાદ, મેમકો વિસ્તાર 80.50 મિલીમીટર વરસાદ. વરસાદને કારણે 359 પોર્ટ હોલ તૂટી પડી વરસાદને કારણે 59 પોર્ટ હોલ તૂટી ગયા હતા. બીજી તરફ વરસાદી પાણી ભરાયા તેનો નિકાલ કરવા માટે 1188 મેનહોલની સફાઈ જ્યારે 1040 કેચપીટની સફાઈ કરવી પડી હતી. 24 કલાકમાં કયા ઝોનમાં કેટલો વરસાદ? પૂર્વ ઝોન વિસ્તારમાં 24 કલાકમાં 87.66 મિલીમીટર વરસાદ, મંગળવારે 6 થી 7માં 9 મિલીમીટર વરસાદ, પશ્ચિમ ઝોન વિસ્તારમાં 24 કલાકમાં 82 મિલીમીટર વરસાદ, મંગળવારે 6 થી 7માં 28.50 મિલીમીટર વરસાદ, નવો પશ્ચિમ ઝોન વિસ્તારમાં 24 કલાકમાં 85.70 મિલીમીટર વરસાદ, મંગળવારે 6 થી 7માં 15.80 મિલીમીટર વરસાદ, મધ્ય ઝોન વિસ્તાર 24 કલાકમાં 77.67 મિલીમીટર વરસાદ, મંગળવારે 6 થી 7માં 23.67 મિલીમીટર વરસાદ, ઉત્તર ઝોન વિસ્તારમાં 24 કલાકમાં 72.54 મિલીમીટર વરસાદ, મંગળવારે 6 થી 7માં 28 મિલીમીટર વરસાદ, દક્ષિણ ઝોન વિસ્તારમાં 24 કલાકમાં 79.34 મિલીમીટર વરસાદ, મંગળવારે 6 થી 7માં 22.33 મિલીમીટર વરસાદ, સરેરાશ 24 કલાકમાં 80.84 મિલીમીટર વરસાદ, મંગળવારે 6 થી 7માં 16 થી 17 મિલીમીટર વરસાદ. વરસાદથી 40થી વધુ સ્થળોએ વૃક્ષો પડ્યા હતા, જેમાં પશ્ચિમ ઝોનમાં 20, નવા પશ્ચિમ ઝોનમાં 10, મધ્ય ઝોનમાં 1, પૂર્વ ઝોનમાં 8 અને દક્ષિણ ઝોનમાં 1 વૃક્ષ પડી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.